આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ગુજરાત આજે વૈશ્વિક અર્થતંત્રનું પ્રવેશદ્વાર બન્યું. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જીસીસીઆઈ પ્રતિબદ્ધ. કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું કે તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચશે. માધવપુરમાં લગ્નમેળો પૂર્ણ થતાં ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજી સાથે દ્વારકા પરત આવ્યા. હવે સત્કાર સમારોહ યોજાશે. અને રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ગુજરાત આજે વૈશ્વિક અર્થતંત્રનું પ્રવેશદ્વાર બન્યું છે. અમદાવાદમાં ગુજરાત વેપારી મહામંડળ જીસીસીઆઈના વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025નો વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા શ્રી શાહે આમ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે ટ્રેડથી ટેકનોલોજી, આઈટીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમએસએમઈથી સ્ટાર્ટઅપ સુધીના દરેક ઉદ્યોગોને અનુરૂપ વાતાવરણ તથા જરૂરી સંસાધનોની ઉપલબ્ધતાના કારણે ગુજરાતે ઔદ્યોગિક વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે. લગાતાર 75 વર્ષ સુધી ચેમ્બરે અનેક પ્રકારના કુદરતી આફતોમાં જનતાની સાથે ખભે ખભો મિલાવી ઊભી રહી. ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રી નાખવાથી આજ કોઈ એ નથી વિચારતું કે કેટલી સબસિડી મળે. બધા એ જ વિચારે છે સુવિધાઓ અને ઇન્ડસ્ટ્રીને અનુકૂળ વાતાવરણ, મિનિમમ પોલિટિકલ ઇન્ટરફિયરન્સ અને હડતાલો વગરનું તંત્ર એ ગુજરાતની અંદર જ ઉપલબ્ધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સપોની મુલાકાત લઈને વેપાર પ્રદર્શન નિહાળ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સ્થાપવામાં જીસીસીઆઈનું મહત્વનું યોગદાન છે. જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે વિઝન 2047 અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં જીસીસીઆઈ પ્રતિબદ્ધ છે. તેમણે સંસ્થાની વ્યૂહરચનાઓ, કામગીરી અને ટ્રેડ એક્સપો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. સાયન્સ સિટી ખાતે યોજાયેલા 3 દિવસીય ટ્રેડ એક્સપોમાં વેપાર ઉદ્યોગમાં ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને આર્થિક વિકાસના ધ્યેય મંત્રને સાકાર કરતા વિવિધ ચર્ચાસત્રો, સંવાદો, નેટવર્કિંગ સેશન સહિતના 300થી વધુ વેપાર ઉદ્યોગોને સમાવતું પ્રદર્શન યોજાશે. કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું કે તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચશે. ગાંધીનગરમાં 2 દિવસીય હોમિયોપેથી કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે શ્રી જાધવે જણાવ્યું કે રોગમુક્ત ભારત અભિયાનમાં હોમિયોપેથી ઉપચારને સાથે રાખીને આવનારા સમયમાં કામગીરી કરવાની રહેશે. मेरा मानना है कि होम्योपैथियों को रोग मुक्त स्वस्थ भारत अभियान के बड़े लक्ष्य को लेकर काम करना होगा, जिसमें होम्योपैथी चिकित्सक, शिक्षक, छात्र, नियामक और उद्योग जगत ही नहीं बल्कि देश के किसानों को भी जोड़ने की जरूरत है. मैं आज उद्योग जगत और होम्योपैथी जगत के विद्वानों से भी यह कहना चाहूंगा कि वे बैठकर चिंतन करें कि किस प्रकार हम किसानों को साथ लेकर अपनी दवाओं की क्वालिटी में सुधार के लिए, कच्चे माल के लिए, औषधीय महत्व के पौधों की खेती और देशव्यापी वृक्षारोपण के लिए मिलकर काम कर सकते हैं. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે 48 હોમિયોપેથી કોલેજ સાથે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ગુજરાત દેશના અગ્રેસર રાજ્યમાં સ્થાન પામ્યું છે. શ્રી પટેલે જણાવ્યું કે જામનગરનું WHO વૈશ્વિક પરંપરાગત દવા કેન્દ્ર એ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં નવું સીમાચિહ્નરૂપ બનશે. જામનગરમાં વડાપ્રધાનશ્રીના પ્રયાસથી સાકાર થઈ રહેલું WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર પરંપરાગત ચિકિત્સાલય પદ્ધતિમાં નવું માઇલસ્ટોન છે. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી દેશમાં આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધિ અને હોમિયોપેથી એટલે કે આયુષ જેવી પરંપરાગત મેડિસિન જેવી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓનું મહત્વ અપાયું છે. દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ 48 હોમિયોપેથી કોલેજ ગુજરાતમાં છે. હાલ 4,360 સ્નાતક અને 322 અનુસ્નાતકની બેઠક સાથે રાજ્યમાં હોમિયોપેથી શિક્ષણ માટેનું ઉત્તમ માળખું ઉપલબ્ધ છે. હાલમાં અંદાજે 15 લાખ જેટલા દર્દીઓ હોમિયોપેથી ચિકિત્સાનો લાભ લઈ રહ્યા છે, જે ગૌરવની બાબત છે. સમગ્ર રાજ્યમાં આજે મહાવીર જયંતીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. જૈન ધર્મની અનેક સેવાભાવી સંસ્થાઓએ વિવિધ કાર્યો દ્વારા પર્વની ઉજવણી કરી.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મધ્યે આવેલા 140 વર્ષ પૌરાણિક જૈન દેરાસર ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દ્વારા વિશેષ સેવા પૂજા કરવામાં આવી અને શહેરના 3 સ્થળો પર ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી. જામનગરમાં આજે વહેલી સવારે શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું. રાજપીપળા ખાતે જૈન મંદિરથી પણ પ્રભાત ફેરી નીકળી, જેમાં બાળકો માટે ભગવાન મહાવીર ચરિત્ર નિબંધ સ્પર્ધા તેમજ નમસ્કાર મહામંત્રના જાપ યોજાયા. વલસાડ શહેરમાં પણ વિશ્વ શાંતિ અને જનકલ્યાણના ઉદ્દેશ્ય સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું. તો બોટાદ ખાતે યોજાયેલ ભવ્ય રથયાત્રામાં જૈન શ્રાવકો અને શ્રાવિકાઓએ બાળકો સાથે સાયકલ પર જોડાયા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ગુજરાત વિધાનસભામાં આજે સ્વાતંત્ર્ય સૈનિક સરદારસિંહ રાણાની 155મી જન્મજયંતિ નિમિત્તે તેમના તૈલચિત્રને સંયુક્ત સચિવ રીટા મહેતાએ પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે વિધાનસભાના નાયબ સચિવ તેમજ ઉપસચિવ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આઝાદીની ચળવળ વખતે સરદારસિંહે વર્ષ 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૂર્યચંદ્રના નિશાનવાળો હિન્દનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. પોરબંદરના માધવપુરમાં લગ્નમેળો પૂર્ણ થતાં ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મણીજી સાથે દ્વારકા પરત ફર્યા છે, જ્યાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર અને બાળાઓએ તેમના રથનું સ્વાગત કર્યું. હવે ભગવાન શ્રીકૃષ્ણ તેમજ રુક્ષ્મણીજીના વિવાહનો સત્કાર સમારોહ યોજાશે. દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના કાપોન્દ્રામાં રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા તમામ લોકોની તબિયત સુધારા પર છે. દવાની વધુ અસર થાય તે પહેલા જ તેઓની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આ અંગે હોસ્પિટલના ડોક્ટર પરેશ પાઘડાલે જણાવ્યું કે હવે રત્ન કલાકારોની તપાસ કરીને હોસ્પિટલમાંથી રજા આપવાની કામગીરી હાથ ધરાશે. અમારી હોસ્પિટલમાં અત્યારે 14 રત્ન કલાકારો દાખલ છે, જે અનબ જેમ્સમાંથી આવેલા છે અને અત્યારે 4 જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા. તેનું થોડું બીપી ને એવું ડાઉન હતું, એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે. મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે. રાજ્યમાં ચાલી રહેલ હીટવેવમાં નાગરિકોને આગામી 3 દિવસમાં ગરમીથી થોડી રાહત થશે તેવી આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમની થતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં 3 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. જે મુજબ આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. આજે હીટવેવને પગલે રાજકોટ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા, જ્યારે મોરબી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયા. આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાક દરમિયાન કંડલા ખાતે રાજ્યનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 45 ડિગ્રી નોંધાયું. વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા. कच्छ में और सौराष्ट्र में आइसोलेटेड पॉकेट्स में तीव्र उष्ण लहर आई है और सौराष्ट्र कच्छ एज ए होल कुछ स्थानों पर उष्ण लहर आई. गुजरात रीजन में भी इक्का दुक्का पॉकेट्स में उष्ण लहर की स्थिति रही. जो कोस्टल के लिए हमने दिया है, तो कोस्टल में डे 1 के लिए हॉट ह्यूमिड वेदर एक्सपेक्टेड है, बोथ गुजरात कोस्ट, नॉर्थ गुजरात और साउथ गुजरात. મોરબીના ટંકારામાં આજે નવનિર્મિત ટંકારા તાલુકા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું. ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બિરેન વૈષ્ણવના હસ્તે થયેલ આ લોકાર્પણ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના ન્યાયાધીશ દિલીપ મહેડા સહિતના ન્યાયાધીશો તેમજ જિલ્લાના બાર એસોસિએશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે કોર્ટનું બિલ્ડિંગ મંદિરની જેમ સાચવવા સભ્યોને અનુરોધ કર્યો હતો. પંચમહાલના ગોધરાના ગઢ પાસે થયેલ ટ્રિપલ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીમાંથી મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. ગોધરા તાલુકાના રહેવાસી એક દંપતીની બાઇકને પાછળથી પૂર ઝડપે આવેલા કાર ચાલકે ટક્કર મારતા દંપતી રોડ પર ફંગોળાઈ પડ્યા હતા. તેવામાં પાછળથી પૂર ઝડપે આવેલા એસટી બસના ચાલકે અકસ્માતગ્રસ્ત કારને ટક્કર મારી હતી, જેમાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસે કાર અને બસના ચાલક સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ગુજરાત આજે વૈશ્વિક અર્થતંત્રનું પ્રવેશદ્વાર બન્યું. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જીસીસીઆઈ પ્રતિબદ્ધ.
કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું કે તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચશે. માધવપુરમાં લગ્ન મેળો પૂર્ણ થતાં ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજી દ્વારા દ્વારકા પરત આવ્યા. હવે સત્કાર સમારોહ યોજાશે અને રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. આપ હવે પછી રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો.